નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, ગુજરાતી સાહિત્યના એ અમર કવિ અરદેસર અલી ખબરદારની એ કદાચ નામ આપણા મન મસ્તિષ્ક ઉપરથી ભલે પૂછાઈ ચૂક્યું હોય, પરંતુ ખબરદાર સાહેબની એ રચના જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ કદાચ આજે નહીં પરંતુ હજારો વર્ષો સુધી એટલી જ સચોટ સાબિત થવાની છે। અને એ પાછળનું કારણ એ છે કે વિશ્વના ખૂણે ખૂણે વસતો ગુજરાતી એ ભારતની સંસ્કૃતિ અને ગુજરાતની ધીંગી ધરાને સતત ધબકતી રાખે છે, કારણ કે સેવા અને સમર્પણનો ભાવ એ પોતાના અંતર મનમાં રાખે છે। દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે કેનેડાની માત્ર 3 વર્ષ પહેલા શરૂ થયેલી એવી સંસ્થાની કે જે આજે વૈશ્વિક સ્તરે નામના મેળવી રહી છે। અને એટલું જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયાના લોકોને એક નવી રાહ પણ બતાવી રહી છે। મારે આજે આપને રૂબરૂ કરાવવા છે કેનેડાની એક હ્યુમન્સ ફોર હાર્મની સંસ્થાથી, જેમની કાર્યપદ્ધતિ સાંભળીને આપ પણ અવાચક થઈ જશો, કારણ કે જ્યારે આપણે વાત કરીએ છીએ સેવાની, જ્યારે આપણે વાત કરીએ છીએ સમર્પણની, ત્યારે એનો અરીસો એ માત્ર ને માત્ર હ્યુમન્સ ફોર હાર્મની નામની આ સંસ્થા બતાવી રહી છે। તો આ માટે મારી સાથે કેનેડાથી જોડાયા છે ડોન પટેલ કે તેઓ હ્યુમન્સ ફોર હાર્મોનીના અધ્યક્ષ છે, અને આપણે ડોન પટેલ પાસે સમજીશું કે આખરે આ પ્રકારની સંસ્થાનું સર્જન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો। ડોન પટેલ, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નમસ્કાર શુક્લ જે મહામંત્રી છે હ્યુમન્સ ફોર હાર્મનીના, અને આપણે એમની પાસેથી સમજીશું કે સમગ્ર વર્ષ દરમિયાન જે પણ કઈ કાર્યક્રમો થાય છે એની આગામી દિવસોમાં કઈ રીતે અસરો પહોંચે છે। એટલું જ નહીં પરંતુ ભારતથી જ્યારે એ કેનેડા સ્થાયી થયા ત્યારે હવે આગામી દિવસોમાં આ સંસ્થા કયા પ્રકારના કાર્યક્રમો કરવા જઈ રહી છે એ પણ આપણે એમની પાસેથી માહિતી મેળવીશું। પથિક શુક્લા, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર પટેલ, મને આપ એ જણાવો કે હ્યુમન્સ ફોર હાર્મોનીની સ્થાપના કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? અગેન નમસ્કાર શ્રોતા મિત્રોને નેશનલ પ્લસ ન્યૂઝ તરફથી, અને માયસેલ્ફ ડોન પટેલ, હ્યુમન ફોર હાર્મનીના પ્રેસિડેન્ટ, ને તમારા શ્રોતા મિત્રોને અગેન ખૂબ ખૂબ નમસ્કાર। 5 વર્ષ પહેલા વી થોટ અબાઉટ ઇટ કે અહીંયા આગળ કોઈક એવી સંસ્થા સ્થાપીએ કે જેનાથી જે ન્યૂ કમર્સ છે, છોકરાઓ છે કે કોઈ બી ન્યૂ ઇમિગ્રન્ટ્સ આવે છે જે એસ્પેશિયલી ફ્રોમ ગુજરાતથી સ્ટાર્ટ કર્યું, નાઉ વી આર એક્સપેન્ડિંગ અવર સર્વિસ ટુ ઓલ ઓવર ધ વર્લ્ડ, કે જે કોઈ બી ઇમિગ્રન્ટ કેનેડામાં આવે છે એને કઈ રીતની તકલીફો પડે છે, કેવી રીતે આપણે એને સપોર્ટ કરી શકીએ કે એની અહીંયા આગળની રહેણી કરણી અને એની વ્યવસાય ને બધામાં એને થોડી સગવડતા પડે અને સમયતા મળે। 30 વર્ષ પહેલા જ્યારે હું અહીંયા આગળ 32 વર્ષ પહેલા જ્યારે મેં ગુજરાત છોડી આણંદ છોડીને અહીંયા આગળ આવ્યો ત્યારે અમારી તકલીફો ડિફરન્ટ હતી। એને ધ્યાનમાં અને માનમાં લઈને અત્યારનો જે ફ્લો આવી રહ્યો છે કે જે સાથે ઘણા બધા તાદાદમાં આપણું ન્યૂ ઇમિગ્રન્ટ અને કેનેડાને જરૂરત છે। હજુ હવે 2 વીક પહેલા એ 4 કરોડની વસ્તી ઉપર પહોંચ્યું છે, 40 મિલિયનની પોપ્યુલેશન કેનેડાની ટોટલ થઈ છે। તો આ કન્ટ્રીને ન્યૂ ઇમિગ્રન્ટ્સની ઘણી જરૂર છે, પણ એ લોકો આવે ત્યારે એમને કેવી તકલીફ પડે, ત્યાંથી આવતા પહેલા એ લોકો શું કરી શકે, અહીં આવીને જે અહીંનું કેનેડાનું રોઝી પિક્ચર જોયું છે પણ એની સામે જે વાસ્તવિકતા શું છે એ બધાને ધ્યાનમાં લઈને અમે થોડા મિત્રોએ સાથે મળીને એક વિચાર કર્યો કે આપણે ક્યાંક એવી સંસ્થાઓ ઊભી કરીએ કે જેનાથી આ લોકોને ફાયદો થાય। અને અનફોર્ચ્યુનેટલી કોવિડ આવી ગયો, એમાં અમારી સંસ્થાની કામગીરી ઘણી વધી ગઈ, વિચ ઇઝ ગુડ પાર્ટ ઓફ ઇટ, કે જે વિચાર કર્યો તો એને ધીરે ધીરે સ્ટેપમાં લેવું હતું, પણ 2019માં સ્થાપના કર્યા પછી 2020માં કોવિડ આવી ગયો તો અવર ટીમ હેઝ ડન ટ્રમેન્ડસ જોબ। આ વિચાર અગેન એવી રીતનું જ કે જ્યાંથી કોઈ પણ પાર્ટ ઓફ ધ વર્લ્ડમાંથી અહીંયા આગળ જે લોકો આવે છે એ લોકોને અમે સારી રીતે સગવડતા, સહાયતા, માર્ગદર્શન પ્રોવાઈડ કરીએ છીએ। બિલકુલ બિલકુલ પથિક શુક્લા, જે રીતે આપના અધ્યક્ષનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જે કેનેડા માટે જે ભારતથી લોકો આવે પરંતુ એક ખૂબ ફૂલ ગુલાબી ચિત્ર મગજમાં લઈને આવે છે, પરંતુ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પરની હકીકત ખૂબ અલગ હોય છે। પરંતુ જે રીતે ડોન પટેલે કીધું કે જ્યારે કોવિડના સમયમાં આપની સંસ્થા દ્વારા જે કામ થયું અને એને લઈને જે સિટી ઓફ બ્રેમ્પટન છે એના દ્વારા આપને ખૂબ પ્રતિષ્ઠિત એવોર્ડથી પણ આપની સંસ્થાને નવાજવામાં આવી,
તો આપે માનો છો કે આ ખરેખર ખૂબ મોટું એચિવમેન્ટ છે? પથિક શુક્લ. ચોક્કસપણે આ અચીવમેન્ટ બહુ મોટું છે. અને જ્યારે અમે આ સેવાકીય કાર્ય ચાલુ કરેલું ત્યારે આવું એવોર્ડની કે એવી કોઈ અભિલાષાથી નહોતું કર્યું, પણ જ્યારે એવોર્ડથી નવાજવામાં આવે તો ચોક્કસપણે આનંદ થાય. અને જેમ મારા મિત્ર ડોન પટેલે વાત કરી તેમ 4-5 વર્ષ પહેલાં જ્યારે આ સંસ્થાને ચાલુ કરવાની અમે વિચાર્યું ત્યારે એવું સપને બી ખ્યાલ નહોતો કે આવી વિશ્વની મહામારી આપણી સમક્ષ આવીને ઊભી રહેશે. અને જ્યારે મહામારી આવી ત્યારે અમે બધું જ આખી જાણે બધું સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયું હતું, દુનિયા બંધ થઈ ગઈ હતી. ત્યારે અમે વિચાર્યું કે જે સૌથી પહેલું અમે જે કાર્ય ચાલુ કર્યું તે જે અહીંયાની મોટામાં મોટી હોસ્પિટલ છે ત્યાં ઇમરજન્સી ડૉક્ટર્સ અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં પેરામેડિકલ સ્ટાફ લગભગ 18 કલાક ખડે પગે પેશન્ટોની સેવા કરતા હતા. એ લોકો પાસે એવો સમય નહોતો કે ઘરે જઈને પાછા આવી શકે કે ઘરે ભોજન લેવા જઈ શકે, અને આજુબાજુની બધી રેસ્ટોરન્ટ્સ કે બધું જ બંધ થઈ ગયું હતું. તો સૌથી પહેલું કાર્ય અમારા કમિટીએ નક્કી કર્યું કે આપણે ડૉક્ટર્સને બહાર ના આવવું પડે, આપણે હોસ્પિટલ પાસે જઈને હોસ્પિટલમાં એમને ફૂડ પ્રોવાઈડ કરીએ. એ કાર્ય બાદ જાણવા મળ્યું કે ઘણા બધા આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સો જે ઘરે છે એ લોકોની જોબ પર નથી જઈ શકતા, બધું જ બંધ છે, તો એ લોકોને ગ્રોસરીની ઘણી તકલીફ પડી રહી છે. તો આપણા એક ગુજરાતી મિત્રએ અમને કીધું કે એમની પાસે ફૂડ પેકેટ્સ તૈયાર હતા. તો અમે અમારી ટીમ એમની પાસે જઈને ફૂડ પેકેટ્સ લીધા અને જે આપણે છોકરાઓને જરૂર હતી, જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને જરૂર હતી, એમના ઘરે ઘરે જઈને એ ફૂડ પેકેટ્સ અમે પ્રોવાઈડ કર્યા. એક જ ઉદ્દેશ હતો કે કદાચ મહામારીને તો આપણે તરત ને તરત નહીં બગાડી શકીએ, પણ જે ભૂખથી કોઈ વ્યક્તિ સૂવો ના જોઈએ એ હેતુથી અમે એ કાર્ય ચાલુ કર્યું. અને અમને કહેતા આનંદ થાય છે કે એની ઘણી સરાહના થઈ અને એનાથી ઘણા બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સુધી અમે પહોંચી શક્યા, એની હેલ્પ થઈ. એ જ સમય દરમિયાન ઘણી બધી જ્યારે મહામારી ચાલતી હતી ત્યારે ઘણા બધા એસ્પાયરિંગ યુવકો હતા જે લોકોએ એમની જાન થી હાથ ધોઈ બેઠા. અનફોર્ચ્યુનેટલી એમના માતા પિતા ઇન્ડિયામાં હતા, એ લોકો બી આવી નહોતા શકતા અહીંયા. તો એમની અંતિમ સંસ્કાર કરવામાં બી અમારી સંસ્થાએ જે કંઈ બનતું થઈ શકે એમ કર્યું. જેને ડેડ બોડી ઇન્ડિયા મોકલાય એવી હતી, જેના માતા પિતા થોડો ઘણો બી ખર્ચો કરી શકતા હતા, એને અમે બાકીની સહાય કરી અને એ ડેડ બોડી અહીંયા કાઉન્સિલેટ અને ફ્યુનરલ હોમ સાથે કોર્ડિનેટ કરીને એ કર્યું. એકાદ બે એવા દુઃખદ પ્રસંગ હતા કે જ્યાં માપે એવું કહેવું પડ્યું કે ભાઈ અમારી પાસે એટલી ફાઇનાન્શિયલી હેલ્પ નથી કે સહાય નથી કે અમે એ લોકોની ડેડ બોડી અહીંયા લાવી શકીએ. ત્યારે અમે નક્કી કર્યું કે એક મનુષ્યની ધર્મથી કે એની ડેડ બોડીને જે કંઈ અગ્નિ સંસ્કાર જે રીતે થવા જોઈએ થવા જ જોઈએ. તો અમારા કમિટી મેમ્બર્સ, હું છું, ડોન પટેલ છે, અશોક છે, વિનાયકભાઈ, પ્રશાંત, અમે 4 જણા 5 જણા ત્યાં ફ્યુનરલ હોમમાં ઉભા રહીને અંતિમ સંસ્કાર બી અમે કર્યા છે ત્યાં. બિલકુલ બિલકુલ સાચી વાત છે પથિક શુક્લ, કે જે રીતે હ્યુમન્સ ફોર હાર્મની, તો એમાં માનવતાવાદી અભિગમ એ પણ તમારા કેન્દ્ર સ્થાને જ છે. પરંતુ ડોન, મને આપ એ જણાવો કે એમ તો આપની સંસ્થા 360 ડિગ્રી તમામ ઝોનરમાં કામ કરી રહી છે, પરંતુ માનવીય મૂલ્યોને પણ ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે આ સંસ્થાની અંદર. શું એ વાત સાથે આપ સહેમત છો? સોરી, ફરી કહો, મને ખ્યાલ ના આવ્યો. મારે આપની પાસે એ સમજવું છે કે આપની જે સંસ્થા છે હ્યુમન્સ ફોર હાર્મની, તો એમ તો એ 360 ડિગ્રી તમામ ઝોનરમાં કામ કરી રહી છે, પરંતુ ખાસ કરીને જે હ્યુમન વેલ્યુઝ છે અને એનું જે એનું નરિશમેન્ટ છે, તો એની ઉપર આપનું વધારે ફોકસ છે, આપને એમ લાગે છે? યસ, અને એનું કારણ પણ છે કે આપણે એક્સિડન્ટ્સ જે થાય, એક્સિડન્ટ એટલા માટે કહેવાય કે એક્સિડન્ટ વી કેનોટ પ્રિવેન્ટ. પણ અહીંયા જે અત્યારે કેસીસ બની રહ્યા છે કે સુસાઇડ છે, કે કોઈ માણસ ડિપ્રેશનમાં જતા રહે છે, કે એ લોકોને કોઈ બીજી તકલીફ છે, એને તો માનવતા તરીકે આપણે અત્યારે હ્યુમન બીંગ આપણી સામે છે, તો એને તો આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. કોઈ બી રીતે કોશિશ કરીએ તો એ વસ્તુને આપણે ટાળી શકીએ છીએ. એઝ વી સે કે કાર એક્સિડન્ટ એકદમ થઈ ગયો તો એ અચાનક રીતે થઈ ગયો તો એક્સિડન્ટ પ્રિવેન્ટ કરવાનું હાર્ડ છે, પણ પ્રિવેન્શન ઇઝ ધ બિગેસ્ટ ક્યોર વોટ વી થિંક અબાઉટ ઇટ. અને એને લઈને અત્યારે અમારું ફોકસ વધારે છે. કોન્સુલ જનરલ સાથે પણ અમે ટાઈઅપ છીએ અહીંયા આગળ, કે જે કોઈ બી સ્ટુડન્ટ આપણા રજીસ્ટર થાય, કે જે કોઈ બી ન્યૂ ઇમિગ્રન્ટ આવીને રજીસ્ટર થાય, એ લોકોને કઈ રીતે ક્યાં આગળ મેન્ટરશીપ આપવી, ક્યાં એમની હ્યુમન વેલ્યુને આપણે એ કરવી, અને ક્યાં એ લોકોને આપણે આગળ માર્ગદર્શન આપવું કે જેનાથી એમને એવું ના લાગે કે આ કન્ટ્રીમાં એ લોકો જે વિચારીને, જે પિક્ચર વિચારીને આયા હતા, જે સારી સારી વસ્તુ હતી, એની સામે અત્યારે આટલી બધી તકલીફ છે, પણ એ તકલીફની સામે એ લોકોને તૈયાર કરી રહ્યા છે. કેમ કે ભાઈ
આગળ જતા તમારે હવે આ જ કન્ટ્રીને એઝ અ કર્મભૂમિ તરીકે અપનાવવાની છે. મધરલેન્ડ છોડીને આવ્યા છો અને જી અહીં આગળ જ જો તમારે રહેવાનું છે તો આ કન્ટ્રીની વેલ્યુઝ, આ કન્ટ્રીના રૂલ્સ રેગ્યુલેશન તમે સાથે એડોપ્ટ કરો તો ઇટ વિલ બી મચ ઇઝીયર ફોર યોર લાઈફ. બિલકુલ ડોન. પથિક, આપ માનો છો કે હ્યુમન્સ ફોર હાર્મની સંસ્થાની જે કાર્ય પદ્ધતિ છે એમાં જે અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો છે, જેવા કે મિલ્સ ઓન વ્હીલ્સ હોય કે પછી કોઈક અલગ અલગ પ્રકારના જે બૌદ્ધિક સેમિનાર્સ છે, તો એ પ્રકારના આયોજનો આપ થ્રુ આઉટ અ યર કરો છો? આમાં જેમ આગળ વાત કરી તેમ આ બધા જ કાર્યક્રમો મોસ્ટલી થ્રુ આઉટ ધ યર કરતા હોય છે. પણ જેમ આગળ વાત કરી કે ઘણા બધી કાર્યક્રમ કે ઘણી બધી ઘટના એવી બનતી હોય છે કે જેનું કોઈ પ્લાન નથી કરી શકતા, પણ જ્યારે ઘટના બને ત્યારે તમારે ઇમિડિયેટલી એક્શન લેવા પડતા હોય છે. તો એ બધું અમે ઇમિડિયેટલી ફૂડ ફેસિંગ પર એ કાર્ય કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ગયા 2 વીક પહેલાં જ આપણા 2 ગુજરાતી છોકરાઓ રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. ત્યારે ઇમિડિયેટલી જરૂર એ હતી કે એ લોકોને ડેડ બોડીને ઇન્ડિયા કઈ રીતે મોકલીએ, અહીંયા પોસ્ટમોર્ટમની ને બધી, કારણ કે અહીંયા કાયદો ઇન્ડિયા કરતાં ઘણો અલગ છે. ઘણા બધા સ્ટેપ્સ છે અને અહીંયા બધું જ લીગલી એક પછી એક સ્ટેપ પૂરા કરવા પડે છે. તો એના બાળકના માતા પિતા ઇન્ડિયા હતા તો ઓબ્વિયસલી એમને અહીંયા કોઈ હતું નહીં. તો હ્યુમન્સ ફોર હાર્મનીએ એ જવાબદારી લીધી છે. નહીં કે જ્યારે બી મારા પર કે ડોનભાઈ પર કે અમારા કોઈ બી કમિટી મિત્રો પર ફોન આવે કે આવું થયું છે, તો જે માનવતાવાદી અભિગમ છે જે તમે વાત કરી એ અમે ચોક્કસપણે ધ્યાન રાખીએ છીએ. અમારો ક્યારેય પ્રશ્ન એ નથી હોતો કે આ ગુજરાતી છે, પંજાબી છે કે કોણ છે, એક મનુષ્યની જાન ગઈ છે એના જે એ રીતે જ અમે કાર્ય ચાલુ કરીએ છીએ. અને આજે તમારા નેશનલ પ્લસ થકી હું કહેવા માંગીશ કે ભારતમાં વસતા ગુજરાતીઓને કે કોઈને બી ભારતીયને જ્યારે બી આવી જરૂર પડે તો હ્યુમન્સ ફોર હાર્મની એ એમના માતા પિતા તરીકે અહીંયા એ જ સેવા કરવા માટે હંમેશા તત્પર છે. અને એ માતા પિતા જ છે બાળકોના. અને અમે જેમ જેમ જેટલી વધારે મદદ કરી શકીએ એ કરવા માટે અમે હર હંમેશ તૈયાર હોઈએ છીએ. બિલકુલ બિલકુલ. હા, કારણ કે જ્યારે કોઈક સારું કેરિયર બનાવવા માટે અને એની ઈચ્છા રાખનાર જ્યારે કેનેડામાં પગ મૂકે છે, પરંતુ ત્યારે જે તે વિદ્યાર્થીને એક લોનલીનેસ અને એક હોમ સિકનેસ પણ ફીલ થતી હોય છે, ત્યારે જે આપણી સંસ્થા છે હ્યુમન્સ ફોર હાર્મની એ એના એક પાલક મા બાપ તરીકે ઊભી રહેશે. અને આ એક ખૂબ જ સ્તુતિ અને ખૂબ સારો અભિગમ છે અને જેને લઈને જ કદાચ ભારતીયોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ પ્રકારનું જે કાર્ય છે એ સાચા અર્થમાં દિશા સૂચક બની જ રહેશે, એમાં કોઈ બેમત નહીં હોય. પરંતુ ડોન પટેલ, આપ મને એ જણાવો કે થોડાક સમય પહેલા જ જ્યારે કેનેડામાં જે ધર્મસ્થાનો ઉપર જે પ્રકારે એક ડિરોગેટરી સ્લોગન્સ લખાયા અને એને પણ તમારે જ્યારે રબ આઉટ કરવાના આવ્યા, તો આપ માનો છો કે ખરેખર એક હાર્મનીને જાળવી રાખવાનું એ પણ એક ખૂબ મોટું કામ છે ડોન? હાર્મનીને ડેફિનેટલી જાળવી રાખવાનું તો વર્લ્ડ વાઇડ આપણી પોતાની એક ફરજ બને છે. થોડા ઘણા તત્વો જે ગમે તે કન્ટ્રીમાં જાઓ ત્યાં આગળ હોય છે જ. હવે આ અહીંયા આગળ જે એલિમેન્ટ હમણાં ચાલુ થયું છે કે ઇફ યુ પોઈન્ટ આઉટ એઝ અ ખાલિસ્તાન, કે આપણા જે સ્લોગન રખાયા છે BAPS ટેમ્પલ અને બધાની બાળે કે હિન્દુસ્તાન મુર્દાબાદ કરીને, એ થોડા ઘણા તત્વો જે 1 કે 2% અહીંની ગણતરી પ્રમાણે શીખ પોપ્યુલેશનમાં પણ વેરી ફ્યુ પીપલ કે જે એને એ કરે છે. પણ એની સાથે હવે એ જ વસ્તુને હવા આપીને આપણે ડિફરન્ટ રીતે લઈ જઈએ કે કાં તો એમની સાથે એ કરીને કે ભાઈ ઓકે ચાલો આ વસ્તુનું થઈ કેવી રીતે રહ્યું છે, વાય હાઉ કેન વી સ્ટોપ ઇટ, હાઉ કેન વી નોટ વિથિન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. અહીંયા પોલીસનું કામ કરે જ છે, પણ તે છતાંય આપણે એવી રીતે વિચારીને કરીએ કે આને વધારે પ્રોત્સાહન આપવું, આમાં વધારે ફાયર કરવું કે વી કેન ફાઇટ ઇટ ઇન અ ડિફરન્ટ વે. હવે ફાઇટ કરવાના મોડ એઝ વી સેડ આપણે ગુજરાતમાંથી જ મહાત્મા ગાંધીએ પીસનું સ્ટેપ લઈને પીસ રીતે ફાઇટ કર્યું છે નોન વાયોલન્સ તરીકે, તો પણ એમને સક્સેસ મળ્યો છે. અને વાયોલન્સ તરીકે બી કેટલી જગ્યાએ થઈ રહ્યું છે, ત્યાં પણ લોકોને એવું લાગે કે અમને આ રીતે સક્સેસ મળશે. હ્યુમન ફોર હાર્મનીનું વર્ડ અને સ્લોગન મૂકવાનું કારણ જ એ હતું કે એન્ડ ઓફ ધ ડે વી આર ઓલ હ્યુમન્સ, અને ઇફ વી થિંક અબાઉટ ઈચ અધર એઝ અ હ્યુમન, એઝ એન હાર્મની, તો આપણે ગમે તે રિલિજિયસ હશે, ગમે તે સંસ્થા હશે, ગમે તે કન્ટ્રી હશે, એકબીજાને સપોર્ટ કરી શકીશું. અત્યારે લેટ્સ સે કે અમે એક નવી જસ્ટ એક પોઈન્ટ આઉટ કરું આશીષભાઈ, એક નવી સર્વિસ જેમ જેમ આ બધું વસ્તુ થતી જાય છે એમ અમને લાગે છે એ પ્રમાણે અમે એક નવી આ સપ્ટેમ્બરથી સર્વિસ ચાલુ કરી રહ્યા છે, DDS, ડોટર ડ્રોપ ઓફ સર્વિસ, કે જે કોઈ બી બેટીઓ ત્યાંથી આવે એરપોર્ટથી એમને લઈને એમના ઘરે કે જ્યાં એમણે વર્કઆઉટ કર્યું હોય ત્યાં સુધી મૂકવા જવા માટે, એ ખાલી એરપોર્ટથી ડ્રોપ ઓફ સર્વિસ નહીં, ત્યાંથી જ એમને
મેન્ટરશિપ ચાલુ કરીએ કે તમે હવે અહીંયા આગળ આયા છો. મોસ્ટલી પેરેન્ટ્સની વરી હોય કે મારી દીકરી એકલી ત્યાં આગળ ફર્સ્ટ ટાઈમ જઈ રહી છે અને કેટલી તકલીફ પડશે, શું છે આ તે. તો અમે એને થોડી અમારી સાથે બી લેડીઝ હશે અને એ લોકો એને મેન્ટરશિપ આપશે કે તમને ક્યાંય બી જરૂર પડે, કેવી રીતે જરૂર પડે તો યુ કેન ઓલવેઝ કોલ અસ. તો એ ખાલી ડીડીએસ એટલે ડોટર ડ્રોપ ઓફ સર્વિસ એરપોર્ટ થી લઈને એમને જીટીએ ના જે કોઈ બી વિસ્તારમાં એમને જવાનું છે એ એકલા માટે નથી, પણ મેઇન હેતુ એ છે કે એમને ડે 1 થી ઉતરે ત્યારથી એમને કોન્ફિડન્ટ થવો જોઈએ કે અહીંયા આગળ પણ અમારી માટે કોઈક એવું છે કે જ્યારે કંઈ બી કશે પણ જરૂર પડે અડધી રાતે તો અમે લોકો આ લોકોને ફોન કોલ કરીને જઈ શકીએ છીએ. બિલકુલ ડોન, ખરેખર બહુ જ સુંદર અભિગમ છે, કારણ કે જ્યારે એ દીકરીને આ પ્રકારની સુરક્ષા મળે તો સાચા અર્થમાં એને પણ એક હૂંફ ભર્યું વાતાવરણ પણ મળી રહે અને એમાં આપણી સંસ્થા ગેમ ચેન્જર છે, એટલે આ ખરેખર ખૂબ સારી વાત છે. અને જ્યારે આપણે આગામી સપ્ટેમ્બરમાં આ જ્યારે સુવિધા લોન્ચ થશે ત્યારે આપણે નેશન પ્લસ ન્યૂઝના દર્શકો માટે ફરી એકવાર આપની સાથે વાત કરીશું, એમાં પણ કોઈ ચોક્કસ બેમત નહીં હોય. પથિક, આપ મને એ સમજાવો કે આપનો જે એજન્ડા છે આપની સંસ્થાનો, તો એમાં એક જગ્યા પર છે એડવોકેટ એન્ડ ફંડ રેઝ ફોર ધ વિક્ટિમ ઓફ ક્રાઇમ. આનો મતલબ શું છે? એ જે એજન્ડા છે કે વિક્ટીમ ઓફ ક્રાઇમ, અહીંયા અનફોર્ચ્યુનેટલી જેમ જેમ આપણી વસ્તી વધી રહી છે એમ થોડા ઘણા ડોમેસ્ટિક વાયોલન્સ છે કે માઇનર વાયોલન્સના કેસીસ વધી રહ્યા છે. તો ત્યાં અમારો પ્રયત્ન હંમેશ એ રહે છે કે જે અમે જ્યાં બી જરૂર પડે, ઘણી વખત એવું થાય છે કે હસબન્ડ વાઇફમાં કોઈ તકલીફ પડી જાય, ઇન્ડિયનથી આવ્યા હોય, ન્યૂ ઇમિગ્રન્ટ્સ હોય, ક્યાં ન્યૂલી મેરિડ હોય અને કંઈક નાનો મોટો અનબનાવ થઈ જાય તો એ લોકો તરત જ પોલીસને ફોન કરી દે છે અને એ મેટર પોલીસમાં જઈને વધારે પછી જે ડિસહાર્મની વધારે ક્રિએટ થઈ જાય અને ઇસ્યુ વધારે થાય, એના કરતાં અમે પ્રયત્ન કરીએ છીએ કે કોઈ બી રીતે કાઉન્સેલિંગ કરીને ક્યાં એ લોકોને સારી રીતે બે જણને ભેગા કરી શકીએ અને એમાં જે કંઈક સહાય થઈ શકે અમે કરીએ છીએ. લીગલ કોર્ટમાં જાય તો લાંબાને લાંબી પ્રક્રિયા ચાલે, તો એને એવોઇડ કરવા માટે બી અમે શક્ય હોય એટલા અમારા તરફથી પ્રયત્ન કરીએ છીએ અને સમજાવટનો પ્રયત્ન સાથે પાછા હળી મળીને એ રહે અને હાર્મની ક્રિએટ થાય એવા અમારા પ્રયાસો ચાલુ રહે છે એમની માટે. બિલકુલ, હા, એટલે કદાચ તમારું જો મીડિયેટિંગ આવે તો કદાચ જે ઘર છે એ પણ પીખાતું બચી જાય અને કદાચ એક એમિકેબલ સોલ્યુશન્સ પણ આવી શકે. બહુ સાચી વાત છે. ડોન, આપ મને એ સમજાવો, 15મી ઓગસ્ટે જ્યારે સમગ્ર ભારતમાં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ઉજવણી થવાની છે મોટા પાયે, અને કેનેડામાં પણ આપણે ખૂબ તડામાર તૈયારીઓ કરી છે, તો એ કયા પ્રકારનું આયોજન છે એ વિશેની થોડી જાણકારી આપો. એમાં વશિષભાઈ એવું છે કે અત્યાર સુધીમાં આપણે જે ઇન્ડિયન મધરલેન્ડને લઈને અહીંયા આગળ જે ભાવના છે ને એ કરે બધા પોતપોતાની રીતે 15મી ઓગસ્ટ પોતાની રીતે દિલથી ઉજવતા હતા અને કોન્સુલ જનરલનું પણ એક લિમિટેશન હોય, એ લોકો પણ ઉજવણી કરે જ એવરી યર, પણ એ લોકો પાસે જગ્યા અને એનું ટાઈમિંગ લિમિટેશન હોય, કારણ કે વીકડેઝ છે તો કેટલા બધા જઈ ના શકે. એટલે અમે લોકો હ્યુમન ફોર હાર્મની તરફથી બેસી અને એવી રીતે વિચાર કર્યો કે આજે સિટીને એપ્રોચ કરીએ અને જો સિટી એ લોકોની જગ્યા અને એ લોકોનો જે લોકેશન છે સિટી હોલની બહાર જો ફ્લેગ રેઝિંગ કરવાનું આપણાને પરમિશન આપે તો વી કેન કોલ લોટ્સ ઓફ પીપલ કેન કમ ઓવર ધેર, ઘણા બધા લોકો આવી શકે છે. એટલે આ એરેન્જમેન્ટ અત્યારે અમે 3જા વર્ષે કરી રહ્યા છે, 3rd યર, અને 77th ઇન્ડિપેન્ડન્સ ડે નું સેલિબ્રેશન અમે અહીંયા સિટી હોલમાં ઇન પ્રેઝન્સ ઓફ ઓલ ધ અહીંના એમએલએ કહો, એમપી કહો, મેયર, સિટીના મેયર છે, કોન્સુલ જનરલ છે, એ બધા ની હાજરીમાં એ લોકો આવી અને આપણું નેશનલ એન્થમ એ કરી અને ફ્લેગ રેઝિંગ કરશે. એની સાથે સાથે અમે કલ્ચરલ પ્રોગ્રામ રાખીએ, કેમ કે જો ઇન્ડિયાનું એકલું ફ્લેગ રેઝિંગની જરૂર નહીં, કારણ કે બીજી બધી કોમ્યુનિટીમાંથી પણ લોકો આવશે, અહીંયા આગળના કોમ્યુનિટીના લોકો પણ આવવાના છે, ઇટાલિયન હોય, યુરોપિયન હોય કે ફિલિપિનો પીપલ હોય, દેર આર પીપલ, બધી ડિફરન્ટ કોમ્યુનિટીના આવશે. તો એ લોકોને ઇન્ડિયન કલ્ચર શું છે તો એ બતાવવા માટે આપણે એક ગરબાનો પ્રોગ્રામ આયોજન કર્યો છે, એક ભાંગડાનો પ્રોગ્રામ આયોજન કર્યો છે, વિચ આર વેરી પોપ્યુલર ઇન એની ઓફ ધ પાર્ટ ઓફ ધ વર્લ્ડ, કે કોમનલી નોન થિંગ છે. એટલે અત્યારે અને ટાઈમિંગની લિમિટેશન્સ હોય છે, નહીં તો ઘણા બધા કલ્ચરલ પ્રોગ્રામ થઈ શકે. તો એ આયોજન એટલા માટે જ કે એના બેઝ ઉપર ઇન્ડિયાનું સેલિબ્રેશન 77th ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ તો કરીએ છીએ દિલથી, પણ બધા એક સાથે હળી મળીને એને ફ્લેગ રેઝી કરી અને પોતે પ્રાઉડ ફીલ કરીએ.
બિલકુલ. અને જ્યારે સમગ્ર દેશ આ મહાપર્વની ઉજવણીમાં લીન બનશે ત્યારે કદાચ કેનેડાની ધરતી ઉપર પણ ભારતનો તિરંગો ખૂબ શાનથી લહેરાશે, એમાં પણ કોઈ બેમત નહીં હોય. અને એ ખૂબ એની એક અલગ પ્રકારની ગરિમા હશે અને એના પણ આપ સાક્ષી બનવાના છો. તો પથિક, હવે જ્યારે આપણે શોના અંત તરફ જઈ રહ્યા છે ત્યારે આપ મને એ જણાવો કે આગામી દિવસોમાં કોઈ મોટા પાયે કાર્યક્રમો નું લોન્ચિંગ કરવાનું કંઈક વિચારી રહ્યા છો તમે? કારણ કે હવે જ્યારે 3 વર્ષ દરમિયાન તમામ જે જનતા છે એને આપના કાર્ય જોયા છે, તો હવે વોટ નેક્સ્ટ? વોટ નેક્સ્ટ બહુ સુંદર સવાલ છે વશિષભાઈ. જેમ જેમ ઇન્ડિયાથી અહીંયા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સો આવવાનો પ્રભાવ વધી રહ્યો છે અને દિવસે દિવસે છોકરાઓ આવી રહ્યા છે અહીંયા પોતાનું ભવિષ્ય બનાવવા માટે. અહીંયા એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ એમની માટે છે. અહીંયા કેનેડાને લેન્ડ ઓફ ઇમિગ્રન્ટ્સ કહેવાય છે, એટલે જે આવી રહ્યા છે. તમારો અભિગમ એ જ રહેશે કે ઘણી વખત કોઈ દુર્ઘટના બને ત્યારે કોર્ડિનેશન માટે કોઈ એક આજે એક બાળકે જિંદગી ખોવી હોય તો એના મિત્રો ક્યાં છે, શું છે, એ બધું ઘણી વખત એની માટે સમય વધારે જતો હોય છે. તો અમારો આગળના દિવસોમાં એ પ્રયાસ રહેશે કે એક ઇન્ફોર્મેશન સેન્ટર કે એક હેલ્પલાઇન સેન્ટર હ્યુમન્સ ફોર હાર્મનીનું બને અને એની સાથે જેટલા ઇન્ડિયાથી સ્ટુડન્ટ આવે એટલાનો અમે ડેટા તૈયાર કરી શકીએ. એટલે જ્યારે બી જ્યાં જ્યાં કોઈને સ્ટુડન્ટને જરૂર હોય તો અમે એને પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, તો એમાં બી અમે આગળ થકીને હેલ્પ કરી શકીએ. તો એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો ડેટાબેઝ બનાવવાનો અમારો પ્લાન છે. જેમ ડોનભાઈએ વાત કરી તેમ ડોટર્સ ડ્રોપ ફેસિલિટી જે અમે ચાલુ કરવા માંગીએ છીએ એ, કારણ કે હંમેશા છોકરો આવે કે છોકરી આવે, મા બાપને હંમેશા એ રહેતું હોય છે કે નવો પ્રદેશ છે, નવું કલ્ચર છે, ત્યાં કઈ રીતે આ લોકો પહેલું એન્કાઉન્ટર કઈ રીતે થશે. ત્યારે અમે એમના પહેલા જ સ્ટેપથી હ્યુમન્સ ફોર હાર્મની એમની સહાય માટે, એમને મેન્ટરશિપ માટે હર હંમેશ તૈયાર રહે અને એમને આગળ ભવિષ્ય એમનું ઉજ્જવળ બને એની માટે હ્યુમન્સ ફોર હાર્મનીના પ્રયાસો ચાલુ રહેશે. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા કેનેડાની હ્યુમન્સ ફોર હાર્મનીના અધ્યક્ષ ડોન પટેલ અને મહામંત્રી પથિક શુક્લ. આપણે એમની પાસેથી વાત સાંભળી. કારણ કે જ્યારે ભારત દેશ છોડીને જ્યારે કેનેડામાં અભ્યાસ અર્થે અથવા તો પોતાની કારકિર્દી બનાવવા માટે કોઈ પણ યુવાન જાય છે ત્યારે એના માતા પિતાને એક અકળ ચિંતા સતાવે છે કે હવે મારી દીકરા કે દીકરીનું શું થશે. પરંતુ હવે એનો જડબાતોડ જવાબ પણ મળી ગયો છે, કારણ કે હ્યુમન્સ ફોર હાર્મની એમની પડખે ઊભું છે. અને દર્શક મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આ સંસ્થા હ્યુમન્સ ફોર હાર્મની એ આગામી દિવસોમાં 15મી ઓગસ્ટે ભારતનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે ત્યારે હજારોની સંખ્યામાં જે રીતે તિરંગાઓ લહેરાશે એને જોઈને અલગાવવાદી એટલે ખાલિસ્તાની તત્વોએ જે ભૂતકાળની અંદર પોતાના ધ્વજ લહેરાવ્યા હતા એને પણ જડબાતોડ જવાબ મળશે. કારણ કે સમાજ સેવાની સાથે સાથે દેશ સેવા એ પણ હ્યુમન્સ ફોર હાર્મની સંસ્થાનું પ્રમુખ ધ્યેય છે. અને આપણે એ જ વાત ડોન પટેલ અને પથિક શુક્લ પાસેથી પણ સાંભળી. નેશન પ્લસ ન્યૂઝની આ વિશેષ પ્રસ્તુતિમાં આપ ડોન પટેલ અને પથિક શુક્લ અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. નેશન પ્લસ ન્યૂઝના સમાચારો અને શોનું અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નેશન પ્લસ ન્યૂઝ. નમસ્કાર. થેન્ક યુ. સર્વ દર્શકોનો આભાર. અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.